શાંતિ 17/4/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, આ રૂહાની હોસ્પિટલ તમને અડધા કલ્પ માટે એવર હેલ્ધી એટલે કે સદા સ્વસ્થ બનાવવાવાળી છે। અહીં તમે દેહી અભિમાની થઈને બેસો। પ્રશ્ન છે, ધંધો વગેરે કરતા પણ કયું ડાયરેક્શન એટલે કે માર્ગદર્શન બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ? ઉત્તર છે, બાપનું ડાયરેક્શન છે। તમે કોઈ સાકાર તથા આકારને યાદ નહીં કરો। એક બાપની યાદ રહે તો વિકર્મ વિનાશ થાય। આમાં કોઈ એ નથી કહી શકતું કે ફુરસદ નથી। બધું જ કરતા પણ યાદમાં રહી શકો છો। ઓમ શાંતિ। મીઠા મીઠા રૂહાની બાળકો પ્રત્યે બાપના ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગની પછી બાળકોને કહેવાય છે, બાપને યાદ કરો। બોલાવે પણ છે, હે પતિત પાવન, આવીને પાવન બનાવો। તો બાપ પહેલા જ કહે છે, રૂહાની બાપને યાદ કરો। રૂહાની બાપ તો બધાના એક જ છે। ફાધરને ક્યારેય સર્વવ્યાપી નથી મનાતા। તો બાળકો જેટલું થઈ શકે પહેલા બાપને યાદ કરો। કોઈ પણ સાકાર કે આકારને યાદ નહીં કરો, એક બાપ સિવાય। આ તો બિલકુલ સહજ છે ને। મનુષ્ય કહે છે, અમે બિઝી રહીએ છીએ, ફુરસદ નથી। પરંતુ આમાં તો ફુરસદ સદૈવ છે। બાપ યુક્તિ બતાવે છે। આ પણ જાણો છો, બાપને યાદ કરવાથી જ આપણા પાપ ભસ્મ થશે। મુખ્ય વાત છે આ, ધંધા વગેરેની કોઈ મનાઈ નથી। તે બધું કરવા છતાં ફક્ત એક બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય। આ તો સમજે છે અમે પતિત છીએ। સાધુ સંત ઋષિ મુનિ વગેરે બધા સાધના કરે છે। સાધના કરાય છે ભગવાન સાથે મળવાની। તો જ્યાં સુધી એમનો પરિચય ન હોય ત્યાં સુધી તો મળી નથી શકતા। તમે જાણો છો, બાપનો પરિચય દુનિયામાં કોઈને પણ નથી। દેહનો પરિચય તો બધાને છે। મોટી ચીજનો પરિચય જટ થઈ જાય છે। આત્માનો પરિચય તો જ્યારે બાપ આવે ત્યારે સમજાવે। આત્મા અને શરીર બે ચીજ છે। આત્મા એક સ્ટાર છે અને ખૂબ સૂક્ષ્મ છે। એને કોઈ જોઈ ન શકે। તો અહીં જ્યારે આવીને બેસો છો તો દેહી અભિમાની થઈને બેસવાનું છે। આ પણ એક હોસ્પિટલ છે ને। અડધા કલ્પ માટે એવર હેલ્ધી બનવાની। આત્મા તો છે અવિનાશી, ક્યારેય વિનાશ નથી થતો। આત્માનો જ બધો પાર્ટ છે। આત્મા કહે છે, હું ક્યારેય વિનાશ નથી થતો। આટલા બધા આત્માઓ અવિનાશી છે, શરીર છે વિનાશી। હવે તમારી બુદ્ધિમાં આ બેઠેલું છે કે આપણે આત્મા અવિનાશી છીએ। આપણે 84 જન્મ લઈએ છીએ। આ ડ્રામા છે। આમાં ધર્મ સ્થાપક કોણ કોણ ક્યારે આવે છે, કેટલા જન્મ લેતા હશે, આ તો જાણો છો। 84 જન્મ જે ગવાય છે, જરૂર કોઈ એક ધર્મના હશે। બધાના તો હોઈ ન શકે। બધા ધર્મ એક સાથે તો આવતા નથી। આપણે બીજાઓનો હિસાબ કેમ બેસીને કાઢીએ? જાણીએ છીએ ફલાણા સમય પર ધર્મ સ્થાપન કરવા આવે છે। એની પછી વૃદ્ધિ થાય છે।
બધા સતો પ્રધાનથી તમો પ્રધાન તો બનવાના જ છે. દુનિયા જ્યારે તમો પ્રધાન હોય છે ત્યારે પછી બાપ આવીને સતો પ્રધાન સતયુગ બનાવે છે. હમણાં આ બાળકો જાણો છો, આપણે ભારતવાસી જ ફરી નવી દુનિયામાં આવીને રાજ્ય કરીશું. બીજા કોઈ ધર્મ નહીં હશે. આ બાળકોમાં પણ જેમને ઊંચું પદ લેવું છે તે વધારે યાદમાં રહેવાનો પુરુષાર્થ કરે છે અને સમાચાર પણ લખે છે કે બાબા, હું આટલો સમય યાદમાં રહું છું. ઘણા તો પૂરા સમાચાર શરમના માર્યા આપતા નથી. સમજે છે બાબા શું કહેશે, પરંતુ ખબર તો પડે છે ને. સ્કૂલમાં શિક્ષક સ્ટુડન્ટને તો કહેશે ને કે તમે જો ભણશો નહીં તો ફેલ થઈ જશો, નાપાસ થઈ જશો. લૌકિક મા બાપ પણ બાળકના ભણતરથી સમજી જાય છે. આ તો ખૂબ મોટી સ્કૂલ છે. અહીં તો નંબર વાર નથી બેસાડતા, બુદ્ધિથી સમજાય છે. નંબર વાર તો હોય જ છે ને. હવે બાબા સારા સારા બાળકોને ક્યાંક મોકલી દે છે, તે પછી ચાલ્યા જાય છે તો બીજા લખે છે અમને મહારથી જોઈએ. તો જરૂર સમજ છે તે અમારા કરતા હોશિયાર, પ્રસિદ્ધ છે. નંબર વાર તો હોય છે ને. પ્રદર્શનમાં પણ અનેક પ્રકારના આવે છે, તો ગાઈડ્સ પણ ઊભા રહેવા જોઈએ તપાસ કરવા માટે. રિસીવ કરવા વાળા તો જાણે છે આ કયા પ્રકારના વ્યક્તિ છે, તો તેમણે પછી ઈશારો કરવો જોઈએ કે આમને તમે સમજાવો. તમે પણ સમજી શકો છો. ફર્સ્ટ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ, થર્ડ ગ્રેડ બધા છે. ત્યાં તો બધાની સર્વિસ કરવાની જ છે. કોઈ મોટા વ્યક્તિ છે તો જરૂર મોટા વ્યક્તિની ખાતરી તો બધા કરે જ છે. આ કાયદો છે. બાપ અથવા શિક્ષક બાળકોની ક્લાસમાં મહિમા કરે છે. આ પણ સૌથી મોટી ખાતરી છે. નામ કરવા વાળા બાળકોની મહિમા અથવા ખાતરી કરાય છે. આ ફલાણા ધનવાન છે, ધાર્મિક વિચારના છે. આ પણ ખાતરી છે ને. હવે આ આપ જાણો છો, ઊંચામાં ઊંચા ભગવાન છે. કહે પણ છે બરોબર ઊંચામાં ઊંચા છે, પરંતુ પછી બોલો એમની બાયોગ્રાફી બતાવો તો કહી દેશે સર્વવ્યાપી છે. બસ એકદમ નીચે કરી દે છે. હવે તમે સમજાવી શકો છો. સૌથી ઊંચામાં ઊંચા છે ભગવાન. એ છે મૂળ વતનવાસી. સૂક્ષ્મ વતનમાં છે દેવતાઓ, અહીં રહે છે મનુષ્ય. તે ઊંચામાં ઊંચા ભગવાન એ નિરાકાર થયા. હમણાં તમે જાણો છો, આપણે જે હીરા જેવા હતા તે પછી કોડી જેવા બની ગયા છીએ. પછી ભગવાનને પોતાના કરતા પણ વધારે નીચે લઈ ગયા છીએ. ઓળખતા જ નથી. આ ભારતવાસીઓને જ પરિચય મળ્યો છે. પછી પરિચય ઓછો થતો જાય છે. હવે તમે બાપનો પરિચય બધાને આપતા જાઓ છો. અનેકને બાપનો પરિચય મળશે. તમારું મુખ્ય ચિત્ર છે જ આ ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ. આમાં કેટલી સમજણ છે, કેટલું જ્ઞાન છે. આ તો કોઈ પણ કહેશે કે આ લક્ષ્મી નારાયણ સતયુગના માલિક હતા. અચ્છા, સતયુગની પહેલા શું હતું? આ પણ હમણાં તમે જાણો છો. હમણાં છે કળિયુગનો અંત અને છે પણ પ્રજાનું પ્રજા પર રાજ્ય. હમણાં રાજાઈ તો નથી. કેટલો ફરક છે.
સતયુગના આદિમાં રાજાઓ હતા અને હવે કળિયુગમાં પણ રાજાઓ છે. ભલે કાંઈ તે પાવન નથી, પરંતુ કોઈ પૈસા આપીને પણ ટાઇટલ લઈ લે છે, ખિતાબ લઈ લે છે. મહારાજા તો કોઈ નથી, ટાઇટલ ખરીદી લે છે. જેમ પટિયાલાના મહારાજ, જોધપુર, બિકાનેરના મહારાજ નામ તો લે છે ને. આ નામ અવિનાશી ચાલ્યું આવે છે. પહેલા પવિત્ર મહારાજાઓ હતા, હવે છે અપવિત્ર. રાજા, મહારાજા શબ્દ ચાલ્યો આવે છે. આ લક્ષ્મી નારાયણ માટે કહેશે, આ સતયુગના માલિક હતા. કોણે રાજ્ય લીધું? હમણાં તમે જાણો છો રાજાઈની સ્થાપના કેવી રીતે થાય છે. બાપ કહે છે, હું તમને હમણાં ભણાવું છું 21 જન્મો માટે. તે તો ભણીને આ જન્મમાં જ બેરિસ્ટર વગેરે બને છે. તમે હમણાં ભણીને મહારાજા મહારાણી બનો છો. ડ્રામા પ્લાન અનુસાર નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. હમણાં છે જૂની દુનિયા. ભલે કેટલા પણ સારા સારા મોટા મહેલ છે, પરંતુ હીરા ઝવેરાતોના મહેલ તો બનાવવાની કોઈમાં તાકાત નથી. સતયુગમાં આ બધા હીરા ઝવેરાતોના મહેલ બનાવે છે ને. બનાવવામાં કોઈ વાર થોડી લાગે છે. અહીં પણ અર્થક્વેક એટલે કે ધરતીકંપ વગેરે થાય છે તો ખૂબ કારીગર લગાવી દે છે. 1-2 વર્ષમાં આખું શહેર ઊભું કરી દે છે. નવી દિલ્હી બનાવવામાં 8-10 વર્ષ લાગ્યા, પરંતુ અહીંના મજૂર ત્યાંના મજૂરમાં તો ફરક રહે છે ને. આજકાલ તો નવી નવી ઇન્વેન્શન પણ કાઢતા રહે છે. મકાન બનાવવાના સાયન્સનું પણ જોર છે. બધું જ તૈયાર મળે છે. જટ ફ્લેટ તૈયાર. ખૂબ જલ્દી જલ્દી બને છે. તો આ બધું ત્યાં કામમાં તો આવે છે ને. આ બધા સાથે ચાલવાના છે. સંસ્કાર તો રહે છે ને. આ સાયન્સના સંસ્કાર પણ ચાલશે. તો હવે આ બાળકોને સમજાવતા રહે છે, પાવન બનવું છે તો બાપને યાદ કરો. બાપ પણ ગુડ મોર્નિંગ કરી પછી શિક્ષા આપે છે. બાળકો, બાપની યાદમાં બેઠા છો, હરતા ફરતા બાપને યાદ કરો. કારણ કે જન્મ જન્માંતરનો માથા પર બોજો છે. સીડી ઉતરતા ઉતરતા 84 જન્મ લો છો. હવે પછી એક જન્મમાં ચડતી કળા થાય છે. જેટલા બાપને યાદ કરતા રહેશો એટલી ખુશી પણ થશે, તાકાત મળશે. ઘણા બાળકો છે જેમને આગળ નંબરમાં રખાય છે, પરંતુ યાદમાં બિલકુલ રહેતા નથી. ભલે જ્ઞાનમાં આગળ છે, પરંતુ યાદની યાત્રા નથી. બાપ તો બાળકોની મહિમા કરે છે. આ પણ નંબર 1માં છે તો જરૂર મહેનત પણ કરતા હશે ને. તમે હંમેશા સમજો કે શિવ બાબા સમજાવે છે તો બુદ્ધિયોગ ત્યાં લાગ્યો રહેશે. આ પણ શીખતા તો હશે ને. તો પણ કહે છે બાબાને યાદ કરો. કોઈને પણ સમજાવવા માટે ચિત્ર છે. ભગવાન કહેવાય જ છે નિરાકારને. એ આવીને શરીર ધારણ કરે છે. એક ભગવાનના બાળકો બધા આત્માઓ ભાઈ ભાઈ છે. હમણાં આ શરીરમાં વિરાજમાન છે. બધા અકાળ મૂર્ત છે. આ અકાળ મૂર્તનું તખ્ત છે. અકાળ તખ્ત બીજી કોઈ ખાસ વસ્તુ નથી. આ તખ્ત છે અકાળ મૂર્તનું. ભ્રુકુટીની વચ્ચે
આત્મા વિરાજમાન હોય છે. આને કહેવાય છે અકાળ તખ્ત. અકાળ તખ્ત અકાળ મૂર્તનું. આત્માઓ બધા અકાળ છે. કેટલો અતિ સૂક્ષ્મ છે. બાપ તો છે નિરાકાર. એ પોતાનું તખ્ત ક્યાંથી લાવે? બાપ કહે છે મારું પણ આ તખ્ત છે. હું આવીને આ તખ્તની લોન લઉં છું. બ્રહ્માના સાધારણ વૃદ્ધ તનમાં અકાળ તખ્ત પર આવીને બેસું છું. હવે તમે જાણી ગયા છો. સર્વ આત્માઓનું આ તખ્ત છે. મનુષ્યોની જ વાત કરાય છે, જાનવરોની તો વાત નથી. પહેલા જે મનુષ્ય જાનવર કરતા પણ ખરાબ થઈ ગયા છે એ તો સુધરે. કોઈ જાનવરની વાત પૂછે, બોલો પહેલા પોતાને તો સુધારો. સતયુગમાં તો જાનવર પણ ખૂબ સારા ફર્સ્ટ ક્લાસ હશે. કચરો વગેરે કંઈ પણ નહીં હશે. રાજાના મહેલમાં કબૂતર વગેરેનો કચરો હોય તો દંડ લગાવી દે. જરા પણ કચરો નહીં. ત્યાં બહુ જ ખબરદારી રહે છે. દરવાજા પર રહે છે. ત્યારે કોઈ જાનવર વગેરે અંદર ઘૂસી ન શકે. ખૂબ સફાઈ રહે છે. લક્ષ્મીનારાયણના મંદિરમાં પણ કેટલી સફાઈ રહે છે. શંકર પાર્વતીના મંદિરમાં કબૂતર પણ દેખાડે છે. તો જરૂર મંદિરને પણ ખરાબ કરતા હશે. શાસ્ત્રોમાં તો ખૂબ દંતકથાઓ લખી દીધી છે. હવે બાપ બાળકોને સમજાવે છે. તેમાં પણ થોડા છે જે ધારણા કરી શકે છે, બાકી તો કાંઈ નથી સમજતા. બાપ બાળકોને કેટલા પ્રેમથી સમજાવે છે. બાળકો ખૂબ ખૂબ મીઠા બનો. મુખથી સદૈવ રત્ન કાઢતા રહો. તમે છો રૂપ બસંત. તમારા મુખથી પથ્થર ન નીકળવા જોઈએ. આત્માની જ મહિમા થાય છે. આત્મા કહે છે હું પ્રેસિડેન્ટ છું, ફલાણો છું, મારા શરીરનું નામ આ છે. અચ્છા, આત્માઓ કોના બાળકો છે? એક પરમાત્માના. તો જરૂર એમની પાસેથી વારસો મળતો હશે. એ પછી સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે? તમે સમજો છો આપણે પણ પહેલા કાંઈ નહોતા જાણતા. હવે કેટલી બુદ્ધિ ખુલી છે. તમે કોઈ પણ મંદિરમાં જશો, સમજશો આ તો બધા જૂઠા ચિત્ર છે. 10 ભુજાઓવાળા, હાથીની સૂંઢવાળા કોઈ ચિત્ર હોય છે શું? આ બધી છે ભક્તિ માર્ગની સામગ્રી. હકીકતમાં ભક્તિ હોવી જોઈએ એક શિવ બાબાની, જે સર્વના સદગતિ દાતા છે. તમારી બુદ્ધિમાં છે આ લક્ષ્મી નારાયણ પણ 84 જન્મ લે છે. પછી ઊંચામાં ઊંચા બાપ જ આવીને બધાને સદગતિ આપે છે. એમના કરતા મોટું કોઈ નથી. આ જ્ઞાનની વાતો તમારામાં પણ નંબરવાર ધારણ કરી શકે છે. ધારણા નથી કરી શકતા તો બાકી શું કામના રહ્યા? કોઈ તો આંધળાઓની લાઠી બનવાના બદલે આંધળા બની જાય છે. ગાય જે દૂધ નથી આપતી તો તેને પાંજરાપોળમાં રાખે છે. અહીં પણ જ્ઞાનનું દૂધ નથી આપી શકતા. ઘણા છે જે કાંઈ પુરુષાર્થ નથી કરતા. સમજતા નથી કે અમે થોડું તો કોઈનું કલ્યાણ કરીએ. પોતાની તકદીરનો વિચાર જ નથી રહેતો. બસ જે કાંઈ મળ્યું તે સારું. તો બાપ કહેશે તેમની તકદીરમાં નથી. પોતાની સદગતિ કરવાનો પુરુષાર્થ તો કરવો જોઈએ. દેહી અભિમાની બનવાનું છે. બાપ કેટલા ઊંચામાં ઊંચા છે. અને આવે જુઓ કેવી પતિત દુનિયા પતિત શરીરમાં છે. એમને બોલાવે જ પતિત દુનિયામાં છે. જ્યારે રાવણ બિલકુલ જ
ભ્રષ્ટ કરી દે છે, ત્યારે બાપ આવીને શ્રેષ્ઠ બનાવે છે. જે સારો પુરુષાર્થ કરે છે તે રાજા રાણી બની જાય છે. જે પુરુષાર્થ નથી કરતા તે ગરીબ બની જાય છે. તકદીરમાં નથી તો તદબીર કરી નથી શકતા. કોઈ તો ખૂબ સારી તકદીર બનાવી લે છે. દરેક પોતાને જોઈ શકે છે કે અમે શું સર્વિસ કરીએ છીએ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, રૂપ બસંત બની મુખથી સદૈવ રત્ન કાઢવાના છે. ખૂબ ખૂબ મીઠા બનવાનું છે. ક્યારેય પણ પથ્થર એટલે કે કટુ વચન નથી કાઢવાના. બીજું, જ્ઞાન અને યોગમાં હોશિયાર બની પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરવાનું છે. પોતાની ઊંચી તકદીર બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે. આંધળાઓની લાઠી બનવાનું છે. આજનું વરદાન: ત્રિમૂર્તિ સ્વરૂપનું તિલક ધારણ કરવા વાળા સંપૂર્ણ વિજયી ભવ. સ્વયંની સ્મૃતિ, બાપની સ્મૃતિ અને ડ્રામાની નોલેજની સ્મૃતિ, આ ત્રણેય સ્મૃતિઓમાં પૂરો જ્ઞાનનો વિસ્તાર સમાયેલો છે. નોલેજના વૃક્ષની આ ત્રણેય સ્મૃતિઓ છે. જેવી રીતે વૃક્ષનું પહેલું બીજ હોય છે, એ બીજ દ્વારા 2 પાન નીકળે છે, પછી વૃક્ષનો વિસ્તાર થાય છે. એવી રીતે મુખ્ય છે બીજ, બાપની સ્મૃતિ, પછી 2 પાન અર્થાત આત્મા અને ડ્રામાની પૂરી નોલેજ. આ ત્રણેય સ્મૃતિને ધારણ કરવા વાળા સ્મૃતિ ભવ તથા સંપૂર્ણ વિજયી ભવના વરદાની બની જાય છે. સ્લોગન છે, પ્રાપ્તિઓને સદા સામે રાખો તો કમજોરીઓ સહજ સમાપ્ત થઈ જશે. અવ્યક્ત ઇશારા છે, કમ્બાઇન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો. સંગમ યુગ પર બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારી એકલા નથી હોઈ શકતા. ફક્ત બાપના સાથનો અનુભવ, કમ્બાઇન્ડ પણાનો અનુભવ ઇમર્જ કરો. એવું નહીં કે બાપ તો છે જ મારા સાથે જ છે. ના, સાથનો પ્રેક્ટિકલ અનુભવ ઇમર્જ હોય તો આ માયાનો વાર નહીં હશે. માયા હાર ખાઈ લેશે. ફક્ત ગભરાઓ નહીં. શું થઈ ગયું? હિંમત રાખો. બાપના સાથને સ્મૃતિમાં રાખો તો વિજય તમારો જન્મસિદ્ધ અધિકાર છે. ઓમ શાંતિ.